આજનો આપણો ટોપિક છે વિષુવરેખીય સમતલ પરના બિંદુઓ માટે વિદ્યુત ક્ષેત્રની ગણતરી. તેમાં વિષુવરેખીય સમતલ કેને કહેશું એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ કે ડાયપોલની અક્ષને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતા સમતલને વિષુવરેખીય સમતલ કહેશું. તો આકૃતિ નંબર 1.20 એમાં બીજા નંબરની આકૃતિ. આ આકૃતિને ખાસ ધ્યાનથી જોઈએ. આ આકૃતિની અંદર ડાયપોલની અક્ષ આગળ ઉપર જે ટોપિક જોયો તો એ મુજબ આ થશે. ડાયપોલની અક્ષ છે એને લંબ એટલે અહીંથી 90નો ખૂણો બનાવી અને લંબ દિશામાં અંતર લેવાનું અને તેના કેન્દ્રમાંથી પસાર થતું સમતલ. તો એનું કેન્દ્ર એટલે ડાયપોલનું મધ્યબિંદુ. તો અહીંયા ખૂણો બનશે 90 ડિગ્રીનો એના કેન્દ્ર પાસે. એમાંથી પસાર થતું સમતલ, આ સમતલ તમને અહીંયા બતાવ્યું છે. આ સમતલને આપણે કહીશું વિષુવરેખીય સમતલ. તો આવા સમતલ વડે કોઈ એક બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો એની માટે હવે ફરીથી આકૃતિને ધ્યાનમાં લઈએ. અહીંયા આકૃતિમાં +Q અને -Q વિદ્યુતભાર અને સમતલ ઉપર કોઈ એક બિંદુ છે P, એ આકૃતિમાં દેખાય છે. એના જે અંતરો છે એમાં એક અંતર છે તો કે ડાયપોલનું અંતર છે અહીંયા 2a જેટલું. આ જે P બિંદુ છે એનું ડાયપોલના કેન્દ્રથી અંતર r જેટલું આપેલું છે. આપણે ક્યાં અંતરોની જરૂર પડશે એ પહેલાં ગણી લઈએ. તો આપણે એક અંતર જોશે +Q થી P સુધીનું અને બીજું અંતર જોશે -Q થી P સુધીનું. આ બંને અંતરોની આપણે ગણતરીમાં જરૂર પડશે. તો સૌથી પહેલાં +Q થી P સુધીનું અંતર કઈ રીતે શોધશું? તો એમાં આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લેશું. આ ત્રિકોણમાં ખૂણો છે 90 ડિગ્રી. એનો મતલબ કે આ કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણ ઉપરથી આપણે +Q થી P આ અંતર શોધવાનું. તો કઈ રીતે મળશે? એકદમ સિમ્પલ સૂત્ર છે. તો અહીંયા +Q થી આના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું થશે? તો કે 2a થી અડધું એટલે કે a જેટલું અંતર થશે. ઉપરનું અંતર આપેલું છે r જેટલું. તો આનું અંતર કેટલું હશે? એટલે કે +Q થી P નું અંતર કેટલું હશે? તો કે પાયથાગોરસના પ્રમેય મુજબ એ અંતર હશે √r² વત્તા a². આવું જ અંતર Q થશે, -Q થી P નું થશે. એ પણ થશે √r² વત્તા a². તો આ બંને અંતરો અત્યારે આપણે મળી ગયા છે. બંને અંતરો સરખા જ આવે છે. એના ઉપરથી આગળ ગણતરી વિચારવાની. તો આગળ ગણતરીમાં હવે શું કરશું? તો કે આ +Q વિદ્યુત ભારને લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને -Q વિદ્યુત ભારને લીધે P પાસે વિદ્યુત ક્ષેત્ર, આ બંને ક્ષેત્ર છે એને અલગ અલગ મેળવશું. ધ્યાનથી આકૃતિ જોઈએ તો ખ્યાલ આવી જશે. +Q ને લીધે ક્ષેત્ર છે એ બહાર નીકળતી દિશામાં છે, એટલે કે P તરફની દિશામાં છે. તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એને Q થી બહાર નીકળતી દિશામાં બતાવ્યું છે. એને E+Q થી બતાવ્યું છે. માઇનસ હોય તો એમાં વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં હોય એટલે એને P થી -Q ની દિશામાં બતાવ્યું છે. આ બંને ક્ષેત્રો મળી જાય પછી એમનો સદિશ સરવાળો કરવાનો છે.
તો સદિશ સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ એનો ઉપયોગ કરવાનો. આને સમાંતર બાજુ, બીજી સમાંતર બાજુ, અને એ બેયને જોડી દઈએ. તો આ જે સરવાળો છે એ પી ઉપરનું કુલ વિદ્યુત ક્ષેત્ર છે. ગણતરીમાં પણ આપણે આમ જ આગળ વધશું. તો હવે એની ગણતરી જોઈએ. એમાં પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્રનું પહેલું સૂત્ર આપ્યું છે. તો પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે વિદ્યુત ક્ષેત્ર એને અહીંયા ઈ પ્લસ ક્યુથી દર્શાવ્યું છે પહેલું સૂત્ર. સાદું સૂત્ર વિદ્યુત ક્ષેત્રનું શું થશે ફરીથી યાદ કરી લેવાનું, કે ક્યુના છેદમાં આરનો વર્ગ. અહીંયા સૂત્ર કેવું થશે, કે ની બદલે 1/4πε0 ક્યુના છેદમાં આરનો વર્ગ. પણ અહીંયા જે આરનો વર્ગ છે એ તમને સ્ટેપ ગણેલું નથી, એ આપણે ગણીને જોઈ લઈએ. આ આરનો વર્ગ કઈ રીતે આવ્યો છે, તો કે આ રીતે આવ્યો છે, √r² વત્તા a² અને આખાઈનો સ્ક્વેર. હવે અંડરરૂટનો સ્ક્વેર કરશું એટલે રૂટ નીકળી જશે, તો બાકી આટલું વધશે, r² વત્તા a². એટલા માટે અહીંયા આ અંતર આપેલું છે. તો આ ઈ પ્લસ ક્યુ એટલે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને લીધે પી પાસે ક્ષેત્ર. એવું જ સૂત્ર બીજા વિદ્યુત ભારને લીધે મૂકી શકાય. અહીંયા ફક્ત આપણે મૂલ્ય ધ્યાનમાં લીધું છે. તો ઈ માઇનસ ક્યુ એનું સૂત્ર આવું જ થશે, ક્યુના છેદમાં 4πε0 1/r² વત્તા a². આ બે સૂત્ર તો મળી ગયા, પણ આ બંને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, તો કે એક છે એ ઉપર જતી દિશામાં છે અને બીજું આકૃતિમાં નીચે આવતી દિશામાં છે. આપણે તો જે એનો સદિશ સરવાળો છે એની લાઈન ઉપર વિદ્યુત ક્ષેત્ર એના ઘટકો જોવાના છે. એટલે કે આ લાઈન ઉપરના ઘટકો જોવાના. તો ફરીથી ઘટકો મેળવવા માટે શું કરશું, તો કે અહીંયા એક ખૂણો બને છે ત્રિકોણનો થીટા જેટલો, એટલો જ ખૂણો અહીંયા બનશે. આ ખૂણો પણ થીટા આવી છે. અહીંથી આપણે એક ત્રિકોણ વિચારીએ, એટલે કે આ ઈ પ્લસ ક્યુનો આ લાઈન ઉપરનો ઘટક વિચારીએ, તો અહીંયા ખૂણો 90 ડિગ્રી બનશે. હવે આપણે આપણી ગણતરી મુજબ જાણીએ છીએ કે ખૂણો અને કાટખૂણો હોય ત્યાં કયો ઘટક હોય, કોસ ઘટક. એટલે આ ઈ પ્લસ ક્યુનો કોસ ઘટક છે એ આ દિશામાં આવીશ, તો એને આપણે કહી દઈશું ઈ પ્લસ ક્યુ કોસ થીટા. એવું જ નીચે તરફની બાજુએ ત્રિકોણ બનાવીએ, તો એમાં અહીંયા કાટખૂણો થશે અને અહીંયા ખૂણો થીટા થશે. એનો ખૂણો અને કાટખૂણો એની વચ્ચેનો ઘટક એ પણ કયો હશે, એ પણ કોસ થીટા હશે. પણ એ કેની માટે છે, આ ઈ માઇનસ ક્યુ માટે. તો હજી અહીંયા એક બીજો એરો આપણે બતાવી દઈએ, તો આ બીજો ઘટક થઈ જશે ઈ માઇનસ ક્યુ કોસ થીટા. બાકીના બે ઘટકો ક્યાં રહ્યા, તો કે સાઇન ઘટકો. તો બાકીના ઘટકો હોય એને ઊભી અક્ષ ઉપર દર્શાવી દઈએ. તો એક ઉપર તરફ ઘટક આવશે, ઈ પ્લસ ક્યુનો સાઇન ઘટક છે, અને ઈ માઇનસ ક્યુનો ઘટક છે એ નીચે તરફ આવશે, એ હશે ઈ માઇનસ ક્યુ સાઇન થીટા. જો આવી કોઈ જ પ્રકારની આકૃતિ છે બુકની અંદર નથી, આ આકૃતિ છે એ દોરી લેવી. આના ઉપરથી આપણને શું ખ્યાલ આવશે કે આ જે સાઇન ઘટકો છે એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોવાથી એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે કે આ લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. તો ફક્ત કયા ઘટકો વધશે, તો કે ફક્ત એના
કોષ ઘટકોનો સરવાળો થશે, એટલે કે સમાંતર ઘટકોનો સરવાળો ધ્યાનમાં લેવાનો છે. તો કુલ વિદ્યુત ક્ષેત્ર હવે ફક્ત કેને લીધે મળશે? આ જે સમાંતરવાળા કોષ ઘટકો છે એને લીધે. તો હવે ગણતરી જોઈએ. વધારામાં બીજું આકૃતિમાં શું આપ્યું છે? પીની દિશા આપી છે. આગળ આપણે જોઈ ગયા કે પીની દિશા હંમેશા -Q થી +Q તરફ હોય. તો આ જે પી છે એની દિશા -Q થી +Q તરફ છે, અને આપણું જે ક્ષેત્ર મળે છે એ એની વિરુદ્ધ દિશામાં એનો એરો દેખાય છે. એટલા માટે આપણે જ્યારે કુલ વિદ્યુત ક્ષેત્ર લેશું ત્યારે એના સૂત્રની અંદર માઇનસ લગાડશું, કારણ કે એની દિશા આ એકમ સદિશ પી કરતાં વિરુદ્ધ દિશામાં છે. તો હવે આપણે જોઈએ ગણતરી. તો અહીંયા ગણતરીની અંદર કુલ વિદ્યુત ક્ષેત્ર કેની પાસે? તો કે પી પાસે. ઈ બરાબર બંને કોષ ઘટકો છે એટલે એમાંથી કોષ કોમન કાઢેલું છે આ પહેલા સૂત્રની અંદર, કારણ કે બંને ઘટકો કયા છે? કોષ છે. લખ્યું છે અંદર E+Q વત્તા E-Q, એમાંથી કોષ કોમન કાઢી લીધું એટલે કોસ થીટા ડોટ એનો એકમ સદિશ એટલે પી કેપ. આગળ રાખ્યું છે માઇનસ. માઇનસ શું કામ રાખ્યું છે એ હમણાં જ આપણે જોયું, કારણ કે એકમ સદિશ પીની દિશા કરતાં વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોવાથી અહીંયા આગળ માઇનસ રાખેલું છે. હવે કરવાનું શું છે? આપણે બેયની કિંમતો મૂકવાની છે, જે આપણે આગળ ઉપર જોઈ. બંનેની કિંમતો મૂકશું. એ બંનેની કિંમતો આ હતી, E+Q અને E-Q. આમ તો જોતાં બે કિંમતો કેવી છે? સરખી જ દેખાય છે. એટલે અહીંયા આપણે મૂકશું Q/4πε0 1/r² + a² વત્તા Q/4πε0 1/r² + a². આવો સરવાળો કરશું. એનો સરવાળો કરશું તો શું થશે? 2Q/4πε0 1/r² વત્તા a². આવો સરવાળો થશે. એ એકદમ સિમ્પલ છે. એ સરવાળો આપણે અહીંયા ગણીને બતાવી દઈએ, કારણ કે એ પણ ગણેલો નથી. તો E બરાબર 2Q/4πε0 ગુણ્યા 1/r² + a². હજી સૂત્રમાં બાજુમાં શું છે? કોસ થીટા. આકૃતિ ઉપરથી આપણે કોસ થીટાની કિંમત નક્કી કરવાની છે. હવે આકૃતિ ઉપરથી કોસ થીટા કેમ નક્કી કરવો? તો કે એમાં એક આવો ત્રિકોણ આપ્યો છે, અહીંયા ખૂણો આપ્યો છે થીટા, અહીંયા છે 90 ડિગ્રી, અહીંયા અંતર છે r અને અહીંયા અંતર છે a. તો કોસ થીટા એટલે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ લઈએ. તો કર્ણ તો એમાં √r² વત્તા a². આ ત્રિકોણ ઉપરથી કોષની કિંમત મૂકીએ તો એ થશે કોસ એટલે પાસેની બાજુ a/કર્ણ એટલે √r² વત્તા a². તો એ કિંમત અહીંયા મૂકી દઈએ. √, એટલે એક દૂતીયાંશ ઘાત. અંડરરૂટને બીજી રીતે કેમ લખી શકાય? એક દૂતીયાંશ ઘાત. તો અહીંયા જુઓ, છેદની અંદર r² વત્તા a², એની એક ઘાત, અને બાજુમાં છે r² વત્તા a²ની એક દૂતીયાંશ ઘાત. એટલે ટોટલ કેટલી થશે? 1 વત્તા 1 દૂતીયાંશ ઘાત. હવે આપણે બુકની અંદર જે આપ્યું છે સ્ટેપ એ સમજી શકશું. એ 1.17 નંબરનું જે સૂત્ર આપ્યું છે એ. તો 1 વત્તા 1 દૂતીયાંશ એટલે 3 દૂતીયાંશ ઘાત થશે. અહીંયા જો E બરાબર -2Qa/4πε0 r² વત્તા a²ની 3 દૂતીયાંશ ઘાત ડોટ એનો એકમ સદિશ એટલે પી કેપ. તો આ સૂત્ર છે
એ આપણે વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુ માટેના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. આ સૂત્રની અંદર હવે આપણે આગળ જેવો થોડોક ફેરફાર કરીએ કે જો અંતર આર વેરી ગ્રેટર ધેન એ હોય, એટલે કે અંતર આર છે એ એ કરતાં ખૂબ મોટું હોય, તો શું કરશું? તો આ સૂત્રની અંદર આપણે આરની સાપેક્ષે આ એને કાઢી નાખશું, એટલે કે અવગણશું. તો આ એ નીકળી જશે. તો અહીંયા કેવું વધશે? તો અહીંયા વધશે r² 3/2. તો આમાંથી આ બે કેન્સલ થઈ જશે, એટલે કે આરનો ઘન વધશે. તો એ સૂત્ર તમને નીચે આપેલું છે. તો સૂત્ર થઈ જશે E બરાબર -2 × Q × A ના છેદમાં 4πε0 આરનો ઘન ડોટ એનો એકમ સદિશ એટલે P કેપ. એનો મતલબ કે અહીંયા આપણું જે સૂત્ર છે એ Q અને A ના ગુણાકાર ઉપર આધાર રાખે છે. તો આ ક્ષેત્ર છે એ કેના ઉપર આધાર રાખે છે? તો કે ઉપર જે અંશમાં દેખાય છે Q × A એ બેના ગુણાકાર ઉપર આધાર રાખે છે. પણ એ જે ગુણાકાર છે એને કંઈક નામ આપેલું છે. એને આપણે શું કહેશું? તો કે એને આપણે આ રીતે લખશું. કે આ Q એને ગુણ્યા 2A. Q એટલે કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય. તો ડાયપોલ ઉપરનો કોઈ પણ એક વિદ્યુત ભાર, કાં તો +Q કાં તો -Q, એનું આપણે મૂલ્ય લેવાનું છે, એટલે એ ધન જ આવશે. એટલે કે કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા 2A. 2A એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો આ જે રાશિ છે એને શું કહેવાય? ડાયપોલ મોમેન્ટ અથવા તો ડાયપોલની ચાક માત્રા. અને ડાયપોલની ચાક માત્રાને હંમેશા P થી દર્શાવાય. તો આપણે આગળ વાત કરી હતી કે P એટલે શું, એ આગળ આવશે ત્યારે સમજી લેશું. તો અત્યારે એની વ્યાખ્યા આવી ગઈ છે. કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે કે 2A ના ગુણાકારને ડાયપોલની ચાક માત્રા કહે છે. તો આ એનું સૂત્ર છે. પછી એનાથી આગળ જાય તો ડાયપોલની ચાક માત્રાના રૂપમાં બંને સૂત્રને કઈ રીતે દર્શાવવા? આગળ ઉપર આપણે એક સૂત્ર જોયું હતું. એ સૂત્ર કેની માટે હતું? તો કે એ સૂત્ર હતું અક્ષ ઉપરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. એમાં શું દેખાય? જુઓ, 4 × QA. એને તમે બીજી રીતે લખી શકો, આ રીતે લખી શકો. 4 એટલે 2 × Q × 2A. તો આમાં Q × 2A એટલે P. તો અહીંયા લખી શકાય ઉપર 2P. આ 4QA ની બદલે શું લખી શકાય? 2P ના છેદમાં 4πε0 આરનો ઘન ડોટ એનો એકમ સદિશ P કેપ. તો એ જ સૂત્ર જો અહીંયા નીચે લખ્યું છે 2P ના છેદમાં 4πε0 આરનો ઘન. બીજું સૂત્ર હમણાં જે આપણને મળ્યું એની અંદર કેવો ફેરફાર કરી શકાય? તો એમાંય જુઓ Q × 2A જ આપેલું છે. Q × 2A એટલે શું થશે? તો કે P. તો અહીંયા સૂત્ર કેવું થઈ જશે? -P ના છેદમાં 4πε0 આરનો ઘન ડોટ P કેપ. તો જો એ બીજું સૂત્ર અહીંયા લખેલું છે. વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુએ E બરાબર -P ના છેદમાં 4πε0 આરનો ઘન. તો આ બંને સૂત્ર કેના રૂપમાં આપ્યા છે? ડાયપોલ ચાક માત્રાના રૂપમાં આપેલા છે, એટલે કે જેમાં P આવતો હોય એવું સૂત્ર આપ્યું છે. હજી એક મહત્વનો મુદ્દો આ બંને સૂત્રની અંદરથી જોઈ શકાય એવો છે કે આગળ ઉપર જ્યારે એકલા વિદ્યુત ભારને લીધે આપણે ક્ષેત્ર જોયું હતું તો એ ક્ષેત્ર કઈ રીતે ઘટતું હતું? તો કે 1/r² મુજબ ઘટતું હતું. પણ આ બંને સૂત્રમાં જો શું આવે છે? આ બંને સૂત્રમાં આવે છે આરનો ઘન છેદમાં. એનો મતલબ કે આમાં વિદ્યુત ક્ષેત્ર છે એ કેના સમપ્રમાણમાં છે? તો કે 1/r ના ઘનના સમપ્રમાણમાં. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર છે એ ખૂબ ઝડપથી ઘટશે, કારણ કે અહીંયા છેદમાં આરનો ઘન આવે છે, એટલે ઘટાડો છે એ ઝડપથી થશે. તો આમ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r ઘન મુજબ ઘટે છે. આવો ક્વેશ્ચન છે એ આપણે એકાદ માર્કમાં પૂછાઈ જાય
આ બધા નાના નાના ક્વેશ્ચન છે, આના ઉપરથી જ MCQ બની શકે, 1 માર્કના પ્રશ્ન પણ બની શકે. બીજી મહત્ત્વની બાબત શું છે? તો કે બીજી મહત્ત્વની બાબત એ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ માત્ર અંતર R ઉપર આધારિત નથી, પણ સદિશ R અને ડાયપોલની ચાકમાત્રા P વચ્ચેના ખૂણા ઉપર પણ આધારિત છે. શું કામ? તો કે આગળ જોયું કે cos થીટા આવે છે, તો cos થીટાની અંદર ખૂણો પણ આવે છે. એનો મતલબ કે R અને P વચ્ચેનો ખૂણો છે એના ઉપર પણ આ ક્ષેત્રનો આધાર છે. પછી નેક્સ્ટ પેજની અંદર તમને એક નાનકડી વ્યાખ્યા આપી છે. આ નાનકડી વ્યાખ્યા છે એ તમને એકાદ માર્કમાં પૂછાઈ શકે. અહીંયા આપણે આ ડાયપોલ છે એમની વચ્ચેનું અંતર એટલે કે 2a ની વાત કરવાની છે. હા, 2a અંતર છે એ ખૂબ જ જો નાનું લઈએ, ખૂબ જ નાનું એટલે કેટલું લઈએ? તો કે આવું લઈએ, એને આપણે લિમિટ એવું નામ આપ્યું છે. આવું અંતર લઈએ, લિમિટ a ટેન્ડ્સ ટુ 0, એટલે કે +q વિદ્યુતભાર અને -q વિદ્યુતભાર એ બે ખૂબ જ નજીક હોય ત્યારે આવી ડાયપોલને આપણે કેવું નામ આપશું? તો કે જ્યારે +q અને -q ખૂબ જ નજીક હોય, એટલે કે આ જે એની વચ્ચેનું અંતર 2a છે એ 0ની ખૂબ જ નજીક હોય. ટેન્ડ્સ ટુ 0 નો મતલબ શું થાય? 0ની ખૂબ જ નજીક, પણ 0 નહીં. તો એનો જવાબ હશે કંઈક પોઈન્ટની અંદર, 0.000012 ગમે એ રાખો તમે આંકડો, પણ એ જવાબ 0ની નજીકનો હશે. એટલે આ અંતર જો ખૂબ જ નાનું લઈએ તો આવી ડાયપોલને બિંદુ ડાયપોલ કહેવાય, કારણ કે જો એક જ પોઈન્ટ ઉપર લગભગ આ બે નજીકમાં આપણને દેખાય છે. એટલા માટે એ ડાયપોલને બિંદુ ડાયપોલ નામ આપ્યું છે. તો તમારી બુકની અંદર વ્યાખ્યા કેમ આપી છે? જો આપણે ડાયપોલનું પરિમાણ 2a શૂન્ય તરફ ગતિ કરે તેવું લઈએ, એટલે કે 2a ટેન્ડ્સ ટુ 0 લઈએ, અને વિદ્યુતભાર q અનંત તરફ ગતિ કરે એવો લઈએ, તો P બરાબર q ગુણ્યા 2a નો ગુણાકાર સીમિત રહે. સીમિત રહે એટલે કે એનો કંઈક જવાબ આવે. સીમિત રહેનો મતલબ શું? કે કંઈક જવાબ આવે. તેવા લક્ષ્યનો વિચાર કરીએ તો આવી ડાયપોલને બિંદુ ડાયપોલ કહે છે. તો ઉપરના જે બે સમીકરણો આપણને મળ્યા, એક સમીકરણ કેની માટે હતું? તો કે એક સમીકરણ હતું એ અક્ષ ઉપરના બિંદુ માટે હતું, અને બીજું સમીકરણ વિષુવરેખીય સમતલ ઉપરના બિંદુ માટે. એ બંને સમીકરણો કોઈ પણ અંતર માટે યથાર્થ છે, એટલે કે કોઈ પણ અંતર લ્યો તો એ બે સૂત્ર તમે વાપરી શકશો. બંને સૂત્ર કોઈ પણ અંતર માટે સાચા છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ડાયપોલનું ભૌતિક મહત્ત્વ.